ગુડ મોર્નિંગ. ચાલુ કરશો ક્વેશ્ચન નંબર 19 થી. આજે છે ને ઓનલી 40 મિનિટ્સ લેક્ચર હશે. રીકનેક્ટ નહીં કરીએ, રેકોર્ડિંગ મૂકી દઈશ, બધા આવશે ને જોઈન થઈ જશે. બરાબર ને? ક્વેશ્ચન નંબર 19, integral of sin inverse root x minus cos inverse root x all divided by sin inverse root x plus cos inverse root x. અને બ્રેકેટમાં શું દઈ દીધું કે x belongs to closed interval 0 to 1. x ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે જ હશે. શું કામ 0 થી 1 ની વચ્ચે હશે? x અગર 2 થશે તો શું થશે? sin inverse 2 ડિફાઇન્ડ છે કે નથી? sin inverse 2 is it defined? Hello, sin inverse 2 defined છે? sin inverse ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય એનો મતલબ શું થાય? what does that mean? કે sin inverse of root x plus cos inverse of root x ક્યાંથી ક્યાં સુધીમાં હશે? 0 to π/2 ની વચ્ચે જ હશે, રાઈટ? x ની વેલ્યુ જે છે sin inverse એટલે જે થીટા એંગલ જે છે, એંગલ 0 to નો રિપ્લાય. કેમ કોઈ રિપ્લાય નથી આવતું? ન્યૂ છે કોન્સેપ્ટ એટલે રિપ્લાય નથી આવતું કે હજી ઊંઘ નથી ઉડી? આજે લેટ નાઇટ બિંજ વોચિંગ કરી છે? અચ્છા, વોઇસ કટ થતો તો હવે બરાબર આવે છે વોઇસ? સાઇન ઇનવર્સ, ઓકે. મારો ક્વેશ્ચન ઈ છે કે x ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે એનો મતલબ શું થાય? સાઇન ઇનવર્સ તો સાઇન થીટા થીટા એંગલ જે છે, એંગલ કયાથી કયાની વચ્ચે હશે? ઝીરો ટુ π/2, કરેક્ટ. 0 to π/2 અને બંનેને એડ કરીએ તો પણ શું મળશે? π/2 મળશે. આ બંનેને એડ કરીએ તો શું મળશે? π/2. આના ઉપરથી cos ઇનવર્સ ની વેલ્યુ શું નીકળશે? π/2 માઇનસ sin ઇનવર્સ. π/2 માઇનસ sin ઇનવર્સ એ અહીંયા પુટ કરશો. ઇન્ટિગ્રલ ઓફ sin ઇનવર્સ રૂટ x માઇનસ આ થઈ જશે π/2 માઇનસ sin ઇનવર્સ ઓફ રૂટ x. બરાબર? અને નીચે શું થઈ જશે? ઓનલી π/2 and dx. અહીંયા dx ભૂલાઈ ગયું. નાઉ ઓપન ધ બ્રેકેટ. π/2 રિવર્સ થઈ 2/π બારે આવી જશે. sin inverse of x minus π/2 minus minus plus sin inverse of root x dx. શું બચશે? टू अपॉन पाई 2 sin inverse root x minus π/2 dx. This remains. Further, I is equal to 2 upon pi first નું
into 2 integral of sin inverse root x dx, right? Minus 2 upon pi into pi by 2 integral of dx. આ જ આવે છે. So what you get? You get 4 upon pi integral of sin inverse root x dx minus integral of 1 શું થશે? છેલ્લે વેલ્યુ લગાડી દેશું integral of 1. આ તો 1 આવી ગયું and this is my I. હવે અહીંયા integral of sin inverse x જે છે એ અલગથી કાઢવું પડશે. Integral of sin inverse root x dx શું થશે? What will it be? તો root x ને શું લઈ લેશું? Let root x is equal to t. So what you get? X is equal to t square. હવે dx is equal to 2t dt. બરાબર? તો હવે આને સબસ્ટિટ્યુટ કરીએ આનામાં. So what you will get? Integral of sin inverse root x ની જગ્યાએ t into dx ની જગ્યાએ 2t dt. Right? So what you get? 2 બારે આવી જશે. 2 બારે integral of t into sin inverse t dt. Integration by parts. Integration by parts. 2 બારે છે. Sin inverse t બારે integral of t dt minus integral of derivative of u derivative of v into integral of u ને v. ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન dt અને વળી પાછું હોલ નું ડેરિવેટિવ. બરાબર લગાડ્યું છે? ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું આવશે? એને જ કન્ટિન્યુ કરીએ તો 2 t સ્ક્વેર બાય 2. પહેલામાં તો t હતું. અચ્છા, સાઇન ઇનવર્સ રહી ગયું. અહીંયા લખી નાખીએ સાઇન ઇનવર્સ t. હવે તો ચાલશે. માઇનસ ઇન્ટિગ્રલ ઓફ ડેરિવેટિવ ઓફ સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ નો ડેરિવેટિવ શું થાય? 1 upon under root 1 minus t square. અને ઇન્ટિગ્રલ ઓફ t એટલે t સ્ક્વેર બાય 2 dt. બ્રેકેટ ખોલી લો તો પહેલામાં તો t સ્ક્વેર sin ઇનવર્સ t minus 2 ઇન્ટિગ્રલ ઓફ આ બારે નીકળી જશે 2 upon 2 1 t square upon under root 1 minus t square dt. હવે શું કરવાનું? ઉપર પ્લસ માઇનસ 1 એ જ ઓપ્શન છે. 1 અહીંયા માઇનસ 1 કર્યું પ્લસ 1 કર્યું માઇનસ. અહીંયા નેગેટિવ સાઇન લગાડી એટલે અહીંયા બારે પોઝિટિવ કરી રાખ્યું. આ સ્ટેપ યાદ રાખજો. શું કામ એમ કર્યું? Why did we do this? t square minus 1 બનાવવા માટે. તો કંઈક કટિંગ વટિંગ થશે, નહીતર નહીં થાય.
સો વોટ યુ ગેટ નાઉ ફર્ધર આપણે શું મળે આ ટી સ્ક્વેર સાઇન ઇનવર્સ ટી આ તો એમને પ્લસ ઇન્ટિગ્રલ ઓફ અંડર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર 1 માઇનસ ટી સ્ક્વેર નો રૂટ છે ઉપર 1 માઇનસ ટી સ્ક્વેર છે એટલે ઉપર 1 માઇનસ ટી સ્ક્વેર આવી ગયું અને ડીટી માઇનસ ઇન્ટિગ્રલ ઓફ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી. હવે ફર્ધર લગાડો. હવે તો ઈઝી છે. હવે સાગર કરી લેશે. તાહા કઈ આઈડેન્ટિટી? What should come here? 1 minus t square ના રૂટ ની આઈડેન્ટિટી a square minus x square. cos inverse x થોડી ને છે બેટા. રેફર કર ચીટ શીટ રેફર કર. cos આવશે જ નહીં. શું આવશે શુચિ? આજે ખાલી ખાલી લાગે છે મને. આમ મજા નથી આવતી ભણાવવાની. સૂચતું નથી. આનું નથી સૂચતું. યસ ઈ જ વાળું આવશે 1/2 upon x. તો 1 upon x/2 નથી સાગર. આઈડેન્ટિટી શું છે? આઈડેન્ટિટી તમારી આઈડેન્ટિટી ભૂલાઈ ગઈ છે. હાફ ઇન્ટુ એક્સ. અચ્છા હાફ ઇન્ટુ એક્સ છે બરાબર. અરે યાર ટાઈપિંગ x/2 બરાબર છે. હાફ ઇન્ટુ એક્સ કરેક્ટ. અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. a સ્ક્વેર એટલે 1 માઇનસ ટી સ્ક્વેર એટલે ઈ જ સેમ પ્લસ આનું 1/2a એ 1 છે સાઇન ઇનવર્સ ટી. અહીંયા માઇનસ સાઇન છે માઇનસ આવશે. કરેક્ટ. આગળ વધીએ. શું બાકી છે? શું બાકી રહી ગયું? સેકન્ડ ટર્મમાં સાઇન ઇનવર્સ લખ્યું ને. આ સેકન્ડ ટર્મમાં સાઇન ઇનવર્સ
एक मिनिट रेफर करवा दो, आइडेंटिटी रेफर करवा दो, जस्ट होल्ड ऑन। ए स्क्वेर बाय 2 એટલે t સ્ક્વેર બાય 2 sin इनवर्स t बाय, एक मिनिट जस्ट होल्ड ऑन। पेज नंबर कई सागर छेलू छे आ 329। यस, ए स्क्वेर माइनस एक्स स्क्वेर वाली प्लस ए स्क्वेर साइन इनवर्स, थैंक यू। तो प्लस हाफ साइन इनवर्स टी અને હવે આ છેલ્લાની બાકી છે તો આની તો ઈઝી છે, આની થશે માઈનસ સાइन इनवर्स टी, બરાબર છે, ટી બાય 1 એટલે એ જ થશે। છેલ્લે માઈનસ જ આવશે, આને આને આ માઈનસ છે ને આ પ્લસ છે એટલે છેલ્લે ઈ જ આવશે। माइनस हाफ साइन इनवर्स टी, बट थैंक यू फॉर पॉइंटिंग आउट। भले ईज थाय पण आमा जे छे आमा अगर આપણે મિસ્ટેક કરીએ તો આ કેસમાં ઈ જ આવે છે, પણ હોઈ શકે નેક્સ્ટ સ્ટેપમાં ઈ ના પણ આવે, બરાબર ને। હવે x ની વેલ્યુ t ને સબસ્ટિટ્યુટ કરી નાખો, t ને સબસ્ટિટ્યુટ t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x, તો આ થઈ જશે x sin इनवर्स रूट x प्लस t છે એટલે रूट x बाय 2 into 1 minus t square એટલે x minus half sin inverse root x, બરાબર છે। સબસ્ટિટ્યુટ કરો આની વેલ્યુ ફર્સ્ટ માં, જે આવ્યું એની વેલ્યુ અહીંયા આનામાં 4 pi sin inverse માં, so what you will get, I is equal to 4 upon pi sin inverse x into sin inverse root x plus root x by 2 1 minus x આનું રૂટ આવશે minus half sin inverse root x, करेक्ट। અને એના પછી હજી એક ટર્મ હતી इंटीग्रल ऑफ 1 શું આવે x plus c, so finally 4 upon pi આ પણ sin inverse root x, આ પણ sin inverse root x, કઈ કોમન લઈ શકાય છે, sin inverse root x, અહીંયા શું બચશે x, અહીંયા શું બચશે half plus 4 upon આને આ ટર્મ થઈ ગયા ને, આને આ વધ્યા, આ આખાને મલ્ટીપ્લાઈડ હતું ને 4 પાઈ,
બરાબર ને? So this and this gone. Now 4 pi into root x into under root 1 minus x whole divided by 2 minus x plus c. So what you get? You get 2x minus 1. 2x minus 1. આનો ડિનોમિનેટર નો 2 અને આ 4 બે કટ થશે તો 2 upon pi વધે. Sin inverse of root x plus this and this gone. So 2 upon pi root x. Root x ને અંદર લઈ લો તો શું થાય? બંને રૂટ છે, રૂટ માં મલ્ટીપ્લિકેશન માં લઈ લો તો x minus x square minus x plus c. ફાઇનલ આન્સર આ. મોટું સમ હતું. Next question, question number 20. Integral under root of 1 minus root x upon 1 plus root x dx. I is equal to આને જ આઈ લઈ લો ને અને હવે રૂટ x ને તમારે સબસ્ટિટ્યુટ કરવો પડશે તો લેટ રૂટ x is equal to cos t. એક સ્પેસિફિક રીઝન છે cos t લેવાનો તો x is equal to શું થઈ જશે? cos સ્ક્વેર. તો 1 minus cos સ્ક્વેર ને 1 plus cos સ્ક્વેર એવું કંઈક આવશે. 1 minus cos x and 1 plus cos x. 1 minus cos t and 1 plus cos t. બરાબર? તો આપણે sin વાળી આઈડેન્ટિટી એમાં લગાડી શકશું 2 sin સ્ક્વેર વાળી. 2 sin square x by 2 ને 2 cos square x by 2. બરાબર ને? Now derivative dx is equal to 2 cos t into minus sin t dt. Chain rule લગાડ્યું છે. Right? Now put the value. I is equal to integral of under root 1 minus cos t upon 1 plus cos t into dx ની જગ્યાએ આ full term minus 2 cos t into sin t dt. 1 minus cos t and 1 plus cos t. આ થઈ જશે 2 sin square t by 2 અને આ થશે 2 cos square t by 2 and this remains as it is. Minus cos t અહીંયા t by 2 આવ્યું, અહીંયા પણ કંઈક t by 2 આવે ને એવું કરીએ. cos t and sin t ને હું લખું છું 2 sin t by 2 into cos t by 2. ચાલે? x minus half સૂચિ કયા કેના માટે કીધું? x minus half પ્રીવિયસ સમ માટે છે કે આ સમ માટે? હા પેલાનો ને. ઓકે, મેં હમણાં જ આવ્યો, एक्चुअली લેટ હતું. સો નાઉ વોટ યુ વિલ ગેટ, આને ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ તો આપણે શું મળશે? કંઈક કટિંગ વટિંગ થશે. જો આ જો cos અને cos
એક સ્ટેપ અહીંયા લખી લઈએ કટિંગ વાળું ને પછી પાછળ લઈ જઈએ. રૂટ ને રૂટ હાલ્યું જશે. this 2 and this 2 gets cut, so you get sin t by 2 upon cos t by 2 બરાબર ઇન્ટુ આ -2 ને આ 2 તો -4 બારે લઈ લીધું. cos t વધ્યું અને અહીંયા sin t by 2 cos t by 2. so cos t by 2 gets cancelled. બરાબર અહીંયા 2 અને 2 gets cancelled. so now further what you get, -4 integral of શું વધ્યું છે sin square t by 2 અને cos t, sin square t by 2 cos t dt આ વધ્યું. બરાબર હવે આને sin square t by 2 ને તમે કેવી રીતે લખી શકો? how can you write in terms of cos? 1 minus cos t whole divided by 2 લખી શકો? કન્વર્ટ કર્યું એને. correct? so now -4 into integral of cos t minus cos square t dt અને આ 2 જે છે એને બારે લઈ લીધું. so what you get -2 into cos t minus હવે cos square t ને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ વળી પાછો 1 plus cos 2t whole divided by 2 dt. now LCM 2 cos t. જો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે કંઈક ને કંઈક આપણે જો આપણે એમ કરીએ છીએ તો એનામાં શું થાય છે અને કયો સ્ટેપ ક્યાંથી કેવી રીતે મેનિપ્યુલેટ થાય છે એ ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે પહેલા sin ને cos માં કર્યો પછી cos સ્ક્વેર ને પણ cos 2t માં કર્યો. these two steps you need to remember, નહીતર પછી થવામાં પ્રોબ્લેમ થશે. હવે મોસ્ટ ઓફ થઈ ગયું. આ 2 ને બારે કાઢી લો તો માઇનસ સાઇન બારે વધે. બરાબર છે? અને અંદર શું થઈ જશે? અંદર 2 cos t -1 minus cos 2t dt. આઈ થિંક સો હવે થઈ જશે. હવે ડાયરેક્ટ લાગી જશે. ઇન્ટિગ્રલ લગાડો તો શું થઈ જશે? now you put the integral, so -2 પહેલામાં cos t નો sin t નો સાઇન ચેન્જ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ t. બરાબર પછી માઇનસ માઇનસ પ્લસ cos નો sin 2t અને t સાથે 2 છે એટલે 2 ડિવિઝન માં પ્લસ c. now put the value of t. એક સ્ટેપ હજી આપણે આમાં કરી શકીએ. sin 2t ને સિમ્પ્લિફાય કરી અને થોડુંક કંઈક અગર થઈ શકે તો અને ડાયરેક્ટ વેલ્યુ લગાડશો t ની તો t ની ડાયરેક્ટ વેલ્યુ લગાડવાનું મુશ્કેલ થશે. પણ એની જગ્યાએ cos t ના ટર્મ્સમાં આવશે તો cos t ને ડાયરેક્ટ √x લખી શકશો. so let us try to make it in terms of cos. -2 sin ની જગ્યાએ 1 minus cos square t નો રૂટ કરી નાખશું તો sin t આવી જશે પ્લસ t as it is પ્લસ sin 2t એટલે 2 sin t cos t પ્લસ c -2 1 minus cos square
cos સ્ક્વેર એટલે x છે તો આ શું થઈ જશે 1 માઇનસ x t ની જગ્યાએ अपॉन 2 क्या बेटा હું ક્યાં ભૂલી ગઈ अच्छा हाँ અહીંયા ભૂલી ગઈ ને अपॉन 2 यस थैंक यू t એટલે cos इनवर्स रूट x બીજો કોઈ આમાં ઓપ્શન જ નથી એટલે cos इनवर्स रूट x જ લખવું પડશે t માટે અહીંયા ઓપ્શન હતું એટલે અહીંયા આપણે કર્યું નાઉ sin t into cos t આપણા પાસે sin into cos ની વેલ્યુ છે sin t into cos t કંઈક થઈ શકે છે sin t into cos t what is sin t cos square એટલે x થશે તો sin square એટલે 1 minus cos square એટલે 1 minus x નો રૂટ આ2 ને આ2 તો કેન્સલ થઈ જશે sin એટલે 1 minus x નો રૂટ અને cos એટલે root x cos t means root x બેટા અહીંયાથી આવો અહીંયાથી છે ને જો cos square છે ને cos square ને sin square માં કરવું હોય તો sin square t is equal to 1 minus cos square t થશે ને તો 1 minus x sin square t છે તો sin t કેટલું થઈ જશે sin t is equal to 1 minus x નો રૂટ બરાબર so you get minus 2 into under root 1 minus x plus cos inverse root x plus આને મલ્ટીપ્લિકેશન માં દઈ દો તો x minus root x x minus x square અને પ્લસ c તો છે જ બે મસ્ત મસ્ત ક્વેશ્ચન થઈ ગયા છે 21 અને 22 મેં કીધું તું યસ શુચિ બેટા શુચિ કઈ કેવું છે અચ્છા નો પ્રોબ્લેમ ભલે વાંધો નહીં ઇટ્સ ઓકે આજે અમે બોરિંગ જેવું લેક્ચર થયા છે 21 અને 22 હોમવર્ક આપ્યું તું ઈ કર્યું કે નથી થયું સાગરે કરી લીધું વાહ સરસ સાગર શુચિએ પણ કરી લીધું બે જ જણાએ કર્યું છે તો કરાવવું પડશે એમ એક કામ કરો આજે નથી રાખતી આજે બાકી રાખું છું આજે 23 ને 24 કરાવીશ બરાબર ને તોય પછી ના થાય તો પછી કરી દેજો તો કરાવડાવી દઈશ આજે કેમ કોઈ બીજી વાત આજે સમ જ એવડા ટિપિકલ સમ છે મેં કીધું વળી ધ્યાન તમારું બીજે ક્યાંય ખાલી જશે તો એટલે બોરિંગ લાગે છે આજે આજે જીયા પણ નથી ને વળી કેસે મને મૂકીને તમે વાત કરી લીધી नहीं के શું વાત કરશું બોલો क्वेश्चन नंबर 21 કરી લઈએ 23 કરી લઈએ પછી વાતો કરીએ सागर जी क्या करेंगे इसमें भी सब्स्टिट्यूशन तो करना ही पड़ेगा चलो सेम सब्स्टिट्यूशन x इज इक्वल टू cos t तो શું થઈ જશે ડાયરેક્ટ dx is equal to minus sin t dt હાલો પુટ કરો integral of tan inverse under root 1 minus
cos t upon 1 plus cos t અને dx ની જગ્યાએ minus sin t into dt. તો શું થઈ જશે? integral of tan inverse under root of 1 minus cos t એટલે 2 sin square t by 2 last time જેમ કર્યું હતું yes અને 2 cos square t by 2 into minus sin t અને dt. ફર્ધર કરીએ તો tan inverse of under root 2 તો હાલ્યું ગયું બચારું પાણીના ભાવમાં sin square upon cos square tan square t by 2 into minus sin t into dt. જેમાં આ વખતે બધા જ ફેસ્ટિવલ્સ 12 के भाव में नहीं 20 के भाव में 2020 ની કેટલા બધા રાહ જોતા હતા 2020 હવે એમ થશે જાશે તો શાંતિ જલ્દી જાય કા tan inverse of tan inverse અને tan તો શું વધશે t by 2 વાહ સાગર વાહ બધા રાહ જુએ છે 2021 ની નેગેટિવ સાઇન બારે લઈ લીધી dt હાફ પણ લઈ લો બારે -1/2 t into sin t dt. હવે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ આ તો તમે લગાડી જ લેશો હવે તો મેડમ એટલી બધી વાર કરી લીધું sin t integral of t dt ઊંધું લગાડ્યું આઈલેટ નું ઊંધું લગાડી દીધું sin t નો ઇન્ટિગ્રલ ને into t into sin t minus integral derivative of t into integral of sin t dt અને હોલ નો ઇન્ટિગ્રલ છે ને એટલે dt. t sin t નો ઇન્ટિગ્રલ cos t નેગેટિવ સાઇન સાથે માઇનસ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ ઓફ t1 અને ઇન્ટિગ્રલ ઓફ sin t અગેન માઇનસ cos t dt. હાલો લગાડો વળી પાછું इंटीग्रल पे इंटीग्रल लगाते जाओ फेविकोल नो बहु जूना जमाना ની એડવર્ટાઇઝ યાદ આવે છે दम लगा के हईशा so t cos t minus minus positive upon 2 आ माइनस ने आ माइनस प्लस અને નેગેટિવ cos t નો sin t અને એક આ જે હાફ છે એનો 2 તો છે જ અને 1 મિનિટ અહીંયા નેગેટિવ સાઇન આવશે પ્લસ c so now you get half t cos t less than 1 minute અને કટ થશે તો આજે રીકનેક્ટ નહીં કરીએ હા આજે કામ છે બીજું હવે થીટા ની વેલ્યુ લગાડ આ t ની વેલ્યુ લગાડી નાખો what is t? T is equal to cos inverse